હેલો મિત્રો, મહાદેવ મહાદેવ ને આ વિડીયોમાં ખાસ ધ્યાન દેજો. તો તમને બતાવું છું કે અમને શરબત પીવાનું મન થયું છે, તો શેનું શરબત બનાવીએ છીએ. જોઈ શકો છો તમે શેનું શરબત બને છે. અમારા વિશાલભાઈને આનું બેસ્ટ શરબત આવડે છે. જુઓ તમે ખાસ ધ્યાન દેજો આ વિડીયોમાં. આ અમારા વિશાલભાઈ છે. પહેલાં તો છે ને બિલ્લાને પહેલાં તો આવી રીતે કાઢી લેવાનું છે. જુઓ તમે એવી રીતે કાઢી અમે વાસણમાં લઈ લેવાનું. ઘરે જે કાંઈ નાનું મોટું વાસણ હોય તો પેલી છે કે કાંઈ પણ એવું. મને વિશાલભાઈ ખાસ આના માહિર છે આ શરબતના. અહીંયા થાય જો વિશાલભાઈ તમે આડે આવડા દાંત કાઢો. જો આપણે આ માઝો કાઢી લીધો છે હવે એમાંથી. વિશાલભાઈ આપણે મોરસ નાખીએ છીએ એમાં 3-4 ચમચી મોરસ નાખી દેવાની. હવે તમારે 1 ગ્લાસ આજુબાજુ પાણી નાખી દેવાનું છે એમાં. અને એને હલાવી નાખવાનું છે ફૂલે ફૂલ. અને પછી એમાં તમારે બરફ નાખવો હોય તો નાખી શકો છો. અને લીંબુ નાખી દેવાનું એક, એટલે શરબત થઈ જાય મસ્ત. અને ઉનાળામાં ખાસ શરીર માટે બહુ મહત્ત્વનું છે અને બહુ શરીરને લાભદાયક છે. તો આ વિડીયોને શેર કરી દેજો ને આ વિડીયોને લાઇક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. અમારા વિશાલભાઈ પાસે એકવાર વિઝિટ કરી જજો.